ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાની સલામ. ફરીવાર આપણે આપણા ઈશ્વરની સમ્મુખ તેમનું ભજન કરવાના માટે સાંજના સમયે આપણે મળી શક્યા છે, નમી શક્યા છે, નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર હું જેમ કહું છું એમ કે સાંજ બધા આખા દિવસના બધા કામોને માટે, જોયેલા આશીર્વાદો માટે, પ્રભુના મોટા કાર્યના માટે ગણીને આભાર માનવા માટેનો સમય છે. હાલેલુયા. ભલે કદાચ કોઈ કામ હજી સુધી પૂરા નથી થયા, પણ કદાચ તમે ઓડિયો સાંભળી રહ્યા છો, હું ઓડિયો રેકોર્ડ કરી રહ્યો છું, બોલી રહ્યો છું, ત્યાં સુધી હજુ જાણે સાંજ પૂરી થઈ ગઈ નથી. અને પ્રભુને શું કઈ અશક્ય છે? એ તો બધું પળવારમાં બદલી નાખે છે, નહીં? વિધિન અ સેકન્ડ હી ચેન્જ એવરીથિંગ. પ્રભુ પળવારમાં બધું બદલી નાખે છે. અને માટે મિત્રો, તમે પ્રભુમાં હિંમત રાખજો. પ્રભુ પર જો વિશ્વાસ કરો છો તો દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં, અને જેમ પાઉલ કહે છે એ પ્રમાણે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વર પિતાને જણાવો. ફિલિપી 4:6 કલમ આ કહે છે. અને જ્યારે પાઉલ લખે છે આ બાબતો, ત્યારે એનો સમય કેવો ભયંકર હોય છે. કેદમાં માર, બરડો લોહીલું વાળ, હેડમાં માથું, અને એ લાકડાની અંદર પગો પણ ફસાવેલા, સાંકળોથી બંધાયેલા, એવી પરિસ્થિતિમાં તેઓ પ્રભુની સ્તુતિ કરે છે, આરાધના કરે છે. દરેક સંજોગોમાં આભાર સુધી નહીં. જ્યારે મારા પિતાના મૃત્યુ સમયે મારે કહેવાનું હતું, બોલવાનું હતું, ત્યારે મારા મુખમાંથી સૌ પ્રથમ એ જ શબ્દો નીકળ્યો, જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ. મારા પિતાની કોફિન બોક્સમાં તેમનો મૃતદેહ પડ્યો હતો. પણ પ્રભુ તો કહે છે નહીં કે, પાઉલ કહે છે કે મરેલાઓ વિશે, મરણ વિશે તમે અજાણ ન રહો. જો આપણે પ્રભુને વચન આપ્યું છે ગીત 734 પ્રમાણે, તો દરેક સમયે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા. દરેક વ્યવસ્થા પ્રમાણે બધું બનતું હોય છે. પણ અત્યારે જે કહેવા માંગુ છું કે પાઉલ એવી પરિસ્થિતિમાં હતા, પર તેઓ તેમના લોકોને કહે છે, મંડળીને કહે છે, જુદી જુદી મંડળીઓ પર પત્ર લખીને તેમને વિશ્વાસમાં દ્રઢ કરતા કહે છે. અને આ ફિલિપીની મંડળીને કહે છે, આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. કોને કહ્યું છે? ઈશ્વરને જણાવો. અને પ્રભુ તમારા માટે હજારો લાખો મદદગારો મોકલી આપશે. અથવા તમે જેને કહેશો પ્રાર્થના સાથે, એ પ્રભુમાં તમને મદદ કરશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, જ્યારે ઈશ્વર દ્વારા કાર્ય બને છે, આપણા પ્રયત્નો નિષ્ફળ જઈ શકે છે, આપણી યોજનાઓ નિષ્ફળ જઈ શકે છે, માણસોની યોજનાઓ નિષ્ફળ જઈ શકે છે, પણ ઈશ્વરની યોજનાઓ કદી નિષ્ફળ જતી નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચોક્કસ આપણે નબળા છે, માટે આપણે પ્રાર્થના કરવાની છે.
જો આપણે ઘરના આગેવાન છે તો સૌથી વધારે પ્રાર્થના કરવાની છે. ઘરના સૌથી મોટા વડીલ છે તો આપણી જવાબદારી છે આપણા કુટુંબ માટે. જો પતિ છે, કુટુંબમાં જો એ સ્થાન છે તો પણ જવાબદારી છે. ત્યારબાદ પત્નીનું સ્થાન, ત્યારબાદ બાળકો. આપણા કુટુંબ માટે આપણે આગ્રહથી પ્રાર્થના કરવાની છે, મધ્યસ્થતા કરવાની છે. આપણે પ્રાર્થના કરવાનું પડતું મૂકવાનું નથી, અને પ્રાર્થનાઓ કરવા દ્વારા આપણે પોતે તો સ્થિર થઈએ છીએ, આપણા કુટુંબને સ્થિર કરીએ છીએ, અને આવનાર ઘણી બધી એવી મુશ્કેલીઓમાં આપણને બળ મળે છે, સામર્થ્ય મળે છે. ઘણી બધી એવી મુશ્કેલીઓમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ, ઘણી બધી એવી મુશ્કેલીઓથી દૂર રહીએ છીએ, અને ઘણી બધી રીતે જુદી રીતે તમારો અને મારો બચાવ થાય છે. આપણે પણ આભાર સ્તુતિ સાથે પ્રાર્થના કરવાની છે આપણા કુટુંબ માટે, પરિવાર માટે, આપણી પરિસ્થિતિમાં. સેવક અને સેવિકાઓ માટે પણ, અને જો આપણે સેવાઓ કરીશું તો આપણને પણ પ્રાર્થનાની જરૂર છે, આપણા કુટુંબ માટે, પરિવાર માટે, સેવાના માટે. મેં જેમ કહ્યું એમ કે ગાફેલ ન રહે, પોતાને સ્થિર ઉભેલો કોઈ ના માને. મેં કહ્યું 2022 રેટિંગ પરથી સીધો શેતાન એને 1100 પર લઈને આવ્યો. 2200, 2400, 2600 વ્યુઅર્સ પરથી 1000 પર લઈને આવ્યો. પ્રભુ ઈસુને શેતાન દેખાડે છે, જો આ બધું મારું છે, તું મારું ભજન કરે, હું તને આપું છું. અને જો આપણે પ્રભુનું ભજન નથી કરતા, પ્રભુની સ્તુતિ નથી કરતા, પ્રભુને પ્રાર્થના નથી કરતા, જગતનું જીવન જીવીએ છીએ, તો વાલા મિત્રો, આ એક કડવી વાત છે કે આપણે શેતાનનું ભજન કરીએ છીએ, દેવનું ભજન ન કરતા. શેતાન કહે છે આ તો આપણો માણસ છે, એ એના દેવની પાસે કદી નથી જતો, એના દેવની પાસે કદી નથી જતી. બહુ માફ કરજો, બહુ કડવી વાત છે, પણ આ એક સનાતન સત્ય છે. જ્યારે આપણે પ્રભુની સ્તુતિ કરવાનું, પ્રાર્થના કરવાનું, પ્રભુની સંગતમાં રહેવાનું પડતું મૂકીએ છીએ, ત્યારે આપણે શેતાનને જીત અપાવીએ છીએ વાલા મિત્રો. ત્યાં તમારી કે મારી ઈચ્છા જરૂર પૂરી થાય છે, પણ આત્મિક જીવનમાં આપણી હાર થાય છે, પીછેહટ થાય છે. અને માટે પ્રાર્થનાઓ કરીએ. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ બાબત હોય, એવી કોઈ બાબતો કે કોઈ પરિસ્થિતિ નથી એમાંથી આપણા પ્રભુ તમને કે મને છોડાવી ન શકે. આપણે વાંચીએ છીએ કે મહાદેવના એ બધા નિર્ણયો, એ રાજાના જે નિયમો જેના પર મોર લગાવે, બોલવામાં આવે, એ કદી બદલાતા નતા. અને દાનિયેલ માટે એટલે જ રાધા દુઃખી થઈ જાય છે. નિયમ તો બદલાશે નહીં. પરાણે કમ અને દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો. પણ શું બન્યું? શું દાનિયેલના શત્રુઓનો વિજય થયો? દાનિયેલ પર દ્વેષ રાખનારાનો વિજય થયો? તમારા પર દ્વેષ રાખનારાઓ, તમારી ઈર્ષા કરનારાઓ લોકોનો કદી અને ક્યારેય વિજય થવાનો નથી. પ્રભુએ દાનિયેલનો બચાવ કર્યો. સિંહોના બિલમાંથી એને જીવતો બહાર કાઢવામાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ એ જ તમારા અને મારા ઈશ્વર છે, જેમના વાલા દીકરાના લોહીમાં તમે અનુખરદાયેલા છે. માટે વિશ્વાસથી પ્રભુની પાસે માંગીએ, કશાની ચિંતા ન કરીએ, પણ બધી બાબતોમાં આભાર સ્તુતિ સાથે, રોડ કકડ સાથે નહીં, ફરિયાદો સાથે નહીં, પણ આભાર સ્તુતિ સાથે આજે એકવાર પ્રભુની આગળ નમી જઈએ. અને જો જેમ વચનમાં કહેવામાં આવ્યું છે, બોલવામાં આવ્યું છે, એ પ્રમાણે
મેળવ્યા વગર તમે કે હું રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. આ જ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, છેક સવારથી તમે અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે. અમારા બોલવા પર પ્રભુ તમે અમારી માંગણીઓ સાંભળી છે, સ્વીકારી છે, એના ઉત્તર આપ્યા છે. પ્રભુ, અમારા વિચારોમાં રહેલી બાબતો, ચિંતાના રૂપમાં રહેલી બાબતોને તમે દૂર કરી છે, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, હજી તો પ્રભુ અમે બોલતા હોય, હજી તો અમે વિચારતા હોય કે હજી તો અમે તમારી પાસે જે બાબતોને લાવીએ પહેલા પ્રભુ તમે ઘણી બધી બાબતોનું નિવાકરણ આપ્યું છે, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અગણિત આભાર માનવાના કારણો અત્યારે સાંજે તમે અમને પૂરા પાડ્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. અને પ્રભુ, હવે અમને એવી રીતના તમે સ્થિર કરો, સ્થાપો કે ઘણા બધા લોકો અમારા જીવનો જોઈને, તમે કરેલા અમારા જીવનોમાં કાર્યો જોઈને ઘણા બધા તમારું ભજન કરે, ઘણા બધાનો વિશ્વાસ તમારામાં સ્થિર થાય અને ઘણા બધા ખોવાયેલા આત્માઓ પાછા પડે. પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારામાં સ્થિર થાય પ્રભુ પિતા. અને પ્રભુ, જેમ અમે પ્રાર્થનામાં બોલીએ છીએ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. હા પ્રભુ, અને વચન કે છે કે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો. આ સગડું અમારા દ્વારા, અમારી સેવાઓ દ્વારા પ્રભુ, અમારા વિશ્વાસ કરવા દ્વારા જલ્દી પૂરું થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ માંદા છે, સખત બીમાર છે, તેઓને તમારી પાસે લાવ્યું છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. એ લોકોને તમારી પાસે લાવીએ છીએ કે તમે તેમને સાજા કરો. આભાર માનીએ છીએ કે પ્રભુ, આ પ્રાર્થના દ્વારા પ્રભુ એવા દરેક લોકો સાથે પ્રભુ વાત કરવા માટે તક આપી છે, જ્યાં કઈ લોકો બીમાર છે પ્રભુ. જેમ તમે 38 વર્ષના માદાની મુલાકાત લીધી પ્રભુ, એવા ઘરોમાં પ્રભુ, એવી હોસ્પિટલોમાં, એવી હોસ્પિટલના રૂમમાં, આઈસીયુના રૂમમાં, ઓપરેશન રૂમમાં પ્રભુ પિતા, અજ્ઞાત જગ્યાઓ પર જ્યાં કઈ તમારા બાળકો માંદા છે પ્રભુ, તમારા પવિત્ર નામમાં તેઓ સાજા થાય, પોતાનો બિછાનો ઉચકીને પોતાના ઘરે જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને અમે જાણીએ છીએ કે તમે એવું અને એથી પણ વધારે સારું અને મોટું કામ કરી શકો છો. બદફેલીઓમાં ચાલ્યા ગયેલા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વ્યભિચારમાં પ્રભુ, મદપાનમાં પ્રભુ, જાત જાતના નશાઓમાં પ્રભુ પિતા, લડાઈ ઝઘડામાં, મિલકતના લડાઈ ઝઘડામાં પ્રભુ પિતા, અને પ્રભુ કૌટુંબિક લડાઈ ઝઘડામાં પ્રભુ, અને લગ્ન જીવનના લડાઈ ઝઘડાના, બાળકોના આત્મિક લડાઈ ઝઘડા, સામાજિક અને સેવાના લડાઈ ઝઘડા, બધું દૂર કરો પ્રભુ. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, તમારા બાળકોના ઘરોમાં તમે શાંતિ સ્થાપો, તમારી પવિત્ર હાજરી જગ્યા પર અવના અમંગળ બાબતો બળીને ભસ્મ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરો, તેમના આવકના સાધનોને પ્રભુ આશીર્વાદિત કરો. જેમણે જોબ ગુમાવી છે, બિઝનેસ ગુમાવ્યો છે કે પ્રભુ તેમનું સાધન ગુમાવ્યું છે પ્રભુ, તમે એમને બધું પાછું આપો અને બમણા આશીર્વાદ સાથે પ્રભુ તેઓને પ્રભુ તમે બેઠા કરો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ તમારા બાળકોએ, એને તમે બધું પાછું આપો, 7 ગણું પાછું આપો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના સગડા રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. રૂકાવટો તોડો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ, પ્રમોશન માટેની પરીક્ષાઓ પ્રભુ, આઈએલટીએસ બેન્ડની પરીક્ષા સાથે સ્કૂલની, કોલેજની કે પ્રભુ જે તે સ્પેશિયલ એક્ઝામ્સમાં તમે તેમને સારા ગુણોથી પાસ કરાવો. દેશ અને વિદેશમાં એવી અમે પ્રાર્થના, દેશ વિદેશમાં તેમનું રક્ષણ કરો પ્રભુ. લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, અને ખાસ તમારી સેવિકાના
એના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ, એવું પ્રભુ તમે થવા દો પ્રભુ. તેનો કબજો તેમને મળે પ્રભુ. એ બંનેમાં કાનો પણ વેચાય અને પ્રભુ જે તે બાબતોને માટે પ્રભુ એ વેચવાના પ્રયત્નો કરી રહ્યા છે એમાં તેઓ સફળ થાય પ્રભુ. તેમને ઈરાદાઓ સફળ થાય તમારામાં, એવું તમે થવા દેજો પ્રભુ. અમે પ્રાર્થના કરી છે, દરેક દુઃખી લોકોની સાથે રહેજો. હવે પછી કોઈનું મુખ ઉદાસ ન રહો પ્રભુ પિતા. ગરીબો, વિધુરો, વિધવા બહેનો, અનાથોમંદ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. અમારી મિનિસ્ટ્રીમાં પ્રભુ જે છેલ્લી બાબત માગી છે પ્રભુ, એ પણ પૂરી પાડજો. અમારા મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જે બધા પ્રશ્નો છે એને દૂર કરજો પ્રભુ. અમને સતાવનારાના મન બદલજો પ્રભુ. તેઓને જ પ્રભુ તમે સાઉલમાંથી પાઉલ બનાવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ ડબલ પોર્શનમાં પ્રભુ, ડબલ આશીર્વાદ સાથે તમે પાછું આપજો. નવા નવા રસ્તા ખોલજો, સેવાને માટે નવા નવા માધ્યમો આપજો, સુવાર્તાના માટે નવી નવી પ્રભુ પદ્ધતિઓ પૂરી પાડજો, નવા રસ્તાઓ આપજો. દરેક પ્રકારના સંકટોથી રક્ષણ કરજો અને પ્રભુ આજના દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડજો, સેવાકીય જરૂરિયાત પૂરી પાડજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને પ્રભુ આવતીકાલે સવારમાં ફરીવાર તમારું ભજન કરતા લઈ આવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલન નામમાં બાપા પાટલું સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.